આ ફ્રૂટનું નામ છે પરસિમોન અને આપણે એને અત્યારે ટેસ્ટ કરીશું. હું પહેલી વાર ટેસ્ટ કરું છું. ઇનફેક્ટ ઘરમાં બધા પહેલી વાર ટેસ્ટ કરે છે, એટલે આપણે જોઈએ કે કેવું લાગે છે ટેસ્ટમાં. તો પહેલાં આપણે આનું જે ઉપરનું આ ટોપ છે એ રિમૂવ કરી દઈએ. હવે આપણે આને ડાયરેક્ટ બાઇટ કરીએ. ડાયરેક્ટ કરું? પાકેલું છે, કોઈ બીજ જ નથી અંદર. વાવ, નાઇસ. ટેસ્ટમાં પણ મસ્ત છે, પણ ટેસ્ટમાં આપણા ફ્રૂટમાં અગર જોઈએ ને તો શેના જેવું લાગે છે? એક તો જે મને યાદ નથી આવતું. એક તો છે, તું ટ્રાય કર. ના, કોકોનટની મલાઈ તો નહીં. આ શેના જેવું લાગે છે કહું? એકચ્યુઅલી પમ્પકિન કોળું હોય ને, કોળું પાકું થઈ જાય ને પછી સમવેર આ ટાઈપનું ટેસ્ટ આવે એનો. મને એવું લાગે છે. થોડુંક આવો ટેસ્ટ આવે, પણ કોળું થોડુંક અંદરથી કદાચ ડ્રાય રહેતું હશે. આ વોટરી છે. થોડોક આનો ટેસ્ટ પાક્કા કોળા જેવો લાગે છે, પણ કોળું થોડુંક આપણું વોટરી ઓછું હોય છે, પાણી ઓછું હોય છે એની અંદર. આમાં પાણી ભરપૂર છે. ખાઈએ ને ફિલસી. બીજું કેવું કહું? લાલ લીલી લાલ અને પીળી ખારેક. કરેક્ટ? યસ, હું ત્યાંની એજ વિચારી રહી છું. બરાબર ને અલ્પેશ? સો ફાઇનલી શું નામ છે આનું? ખારેક અગેન ઓલી થઈ જાય, ડ્રાય થઈ જાય થોડી, બટ પણ આ વોટરી છે અને એના જેવું. હા સોસી લાગે ખાધું હોય તો. પાર્કિન્સન છે. નો પાર્કિન્સન ને અલ્ઝાઇમર ચાલે. પણ ના શું નામ છે? હું તારું નામે ભૂલી જવાય છે. પાર્મિસન. નહીં, પણ આને કહેવાય છે અમરફલ. અત્યારે આપણે અહીંયા જે કહીએ છીએ અમરફલ કહીએ છીએ. ટેસ્ટમાં ફાઇનલી જે મને મળ્યું છે, આપણું ઇન્ડિયન ફૂડ અગર જોઈએ એની સાથે કોઈ પણ ફ્રૂટ અગર કમ્પેર કરીએ તો એ છે પીળી હળદર, પીળી ખારેક અને લાલ પાકી.